नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंजनमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે 25મા વર્ષના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 309 પત્રાંક સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે પત્રાંક 310 લઈએ છીએ. ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ ઉપર આ 310મો પત્ર લખાયો છે. અને જે 309મા પત્રમાં જે પંક્તિ લખી હતી એ કાવ્ય અહીંયા વધારે લખ્યું છે. મુંબઈ પોસ્ટ સુદ 3 સંવત 1948 અહીં કાવ્ય લખ્યું છે. એમાં લખે છે, અનુક્રમે સંયમ સ્પર્શતો જી પામ્યો ક્ષાયક ભાવ રે સંયમ શ્રેણી ફૂલડે જી પૂજ્યું પદ નિષ્પાવ રે. અને એનો અર્થ તો કૃપાળુદેવે પહેલા 309 ની અંદર કરી દીધો છે. સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્રમે ક્રમે ક્ષાયક ભાવ ને પામેલ શ્રેણી ચડે છે ને એવા પોતે શ્રેણી ચડી અને પૂર્ણ કેવળ જ્ઞાનની દશાને પ્રગટ કરે છે ને એમને હું પૂજું. એટલે એવા અહીંયા તો વર્ધમાન મહાવીર સ્વામી ભગવાન લીધા છે. કેમ કે આ કાવ્યમાં પછી એ સિદ્ધાર્થ પુત્ર એમ લીધું છે એટલા માટે. તો એમના નિર્મળ ચરણ કમળને સંયમ શ્રેણી રૂપ ફૂલથી પૂજું છું. પછી એના પછી બીજી પંક્તિ છે. એમાં અહીંયા કહે છે કે દર્શન સકલના નય વડે આપ રહે નિજ ભાવ રે હિત કરી જનને સંજીવની ચારો દેહ ચરાવે રે. દર્શન સકલના એટલે દર્શન એટલે ધર્મો બધા અને અનેક મત ધર્મો પ્રવર્તે છે ને વેદાંત સાંખ્ય વગેરે બૌદ્ધ. તો એ બધા ધર્મના નયને ગ્રહીને દર્શન સકલના નય ગ્રહે એટલે બધા ધર્મોની અંદર જે નયથી વાત કહેવામાં આવી છે એ વાત તો જૈન દર્શનમાં કહેવામાં આવી જ છે. એટલે કોઈ અપેક્ષા જૈન દર્શનની અંદર બાકી રાખીને વાત કરી હોય એમ તો છે જ નહીં. અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશ્યું છે. જે સાચો દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણને બતાવ્યો જ છે. અને બીજા અન્ય મતની અંદર એક એક દ્રષ્ટિકોણને એકાંતે લેવામાં આવ્યો છે. જ્યારે અહીંયા જૈન દર્શનમાં તો અનેક નય દ્વારા દર્શન સકલના નય વડે. બીજો અહીંયા અર્થ એ રીતે પણ થાય, દર્શન સકલના નય વડે એટલે જૈન દર્શનમાં બધા જ નય વડે વસ્તુ સ્વરૂપને જાણ્યું છે, પ્રકાશ્યું છે અને પોતે તો પોતાના ભાવમાં જ રહ્યા છે. આપ રહે નિજ ભાવ રહે. ભલે અનેક નય દ્વારા જાણપણ કર્યું પણ શુદ્ધ નિશ્ચયથી પોતાનું જે સ્વરૂપ છે એવા ભાવે જ પોતે રહ્યા. આપ રહે નિજ ભાવ રહે. અને એમ જયારે છે તો પછી એ જીવોને હિતનું કારણ થાય છે. હિત કરી જનને સંજીવની એટલે જે દિવ્ય ધ્વનિ છૂટે છે એ સંજીવની છે. જીવ એવી દિવ્ય ધ્વનિ પામ્યા વિના
ખરેખર તો મૃત પ્રાય થઈ રહ્યો છે, તો એમાંથી ઉગરે છે, બચે છે, એટલે ખરેખર તો એ ધર્મને પામે છે. એટલે એમ હિત કરી જનને સંજીવની, ચારો તે ચરાવે રે. એટલે એ જ એમને જ્ઞાન આપી રહ્યા છે. ચારો તો અહીંયા કયો છે? જ્ઞાનનો ચારો, જ્ઞાનનો ખોરાક આપી રહ્યા છે. ચારો તે ચરાવે રે. જેમ આપણે ઢોરને ચરાવીએ, એને ચારો નાખીએ છીએ અને એ ખાય છે, તો એવી રીતે આ પરમાત્મા આપણને આ જ્ઞાન રૂપી ચારો નાખી રહ્યા છે, એ ચરાવી રહ્યા છે, આપણને જ્ઞાન ભાવે લઈ જઈ રહ્યા છે. એના પછી ત્રીજી પંક્તિમાં કહે છે કે દર્શન જે થયા જૂજવા તે ઓઘ નજરને ફેરે રે, ભેદ સ્થિર આદિક દ્રષ્ટિમાં સંકિત દ્રષ્ટિને ઘેરે રે. એટલે કે આ જે બધા જુદા જુદા ધર્મ થયા છે, તો એ બધા જુદા જુદા જૂજવા એટલે જુદા જુદા દર્શન જે થયા જૂજવા તે ઓઘ નજરને ફેરે રે. એટલે કે એ મિથ્યાત્વને કારણે ઓઘ નજરે છે. ઓઘે ઓઘે ગુરુદેવ ઘણી વાર શબ્દ બોલે છે ને, ઓઘે ઓઘે એટલે એમને સત્ય શું છે એને સમજ્યા વિના, જીનવાણીમાં શું વાત આવી છે એને પકડ્યા વિના, એનો આધાર લીધા વિના પોતાની મતિ કલ્પનાએ જે શ્રદ્ધા વગેરે કરે છે, તો એ દ્રષ્ટિ ઓઘ નજર, તે ઓઘ નજરને ફેરે. એટલે જુદી જુદી બધાની દ્રષ્ટિ, અને એ રીતે આ બધા ધર્મો થયા છે. અને એ બધામાં ભેદ સ્થિર આદિક દ્રષ્ટિમાં સંકિત દ્રષ્ટિને હેરે રે. તો એવા અનેક પ્રકારે જે ધર્મો અત્યારે છે તે બધા મિથ્યાત્વ સહિત છે. એ સ્વચ્છંદ દ્રષ્ટિને કારણે જે થયા છે, અને એ બધા ભેદ કે સ્થિરતાની દ્રષ્ટિમાં, સ્થિરતા આદિક દ્રષ્ટિમાં કોઈક રીતે એમાં ક્યાંક ભેદ ને કોઈક રીતે સ્થિરતાને, એ બધી દ્રષ્ટિમાં પડતા તો જે સમ્યક્તો છે એ હરાઈ જાય. એટલે કે સાચી દ્રષ્ટિ છે, સંકિતની વાત નથી લીધી, પણ સંકિત દ્રષ્ટિને હેરે રે. એટલે ખરેખર તો એનો હેરેનો અર્થ અહીંયા થાય છે કે એનાથી છૂટી જવાનું થાય એમ. એટલે એ હરાઈ જાય. સાચી દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, સામ્યક શ્રદ્ધા જે છે એ એનાથી તો હરાઈ જાય છે આ ઓઘ નજરને કારણે. એટલે કે એવી મિથ્યા દ્રષ્ટિને કારણે સાચી દ્રષ્ટિ જે છે એ એનાથી તો હરાઈ જાય છે. અને એને કારણે આ બધા દર્શનો થયા છે. અને આગળ કહે છે કે યોગના બીજ ઇહા ગ્રહે જીનવર શુદ્ધ પ્રણામો રે, ભાવાચારજ સેવના ભવ ઉદ્વેગ સુઠામો રે. હવે એમાં ઉપદેશની વાત આમાં લીધી કે યોગના બીજ ઇહા ગ્રહે, એટલે આત્માના યોગના બીજ અહીંયા એ રીતે ગ્રહે. કઈ રીતે? તો કે જીનવર શુદ્ધ પ્રમાણો રે. જીનેશ્વર ભગવાને જે શુદ્ધ જ્ઞાન આપ્યું છે તે દ્વારા, શુદ્ધ પ્રમાણ જ્ઞાનથી યોગના બીજડા આવો. એટલે આત્માના યોગ, આત્માની સાધના જીનેશ્વર ભગવાનની વાણી દ્વારા એમને જે રીતે પ્રમાણ જ્ઞાનથી વાત કરી છે, એ રીતે અનેકને દ્વારા વાત કરી છે, એ રીતે એ તમે ગ્રહો. અને પછી આચરણને માટે લે છે કે ભવાચાર જ સેવના ભવ ઉદ્વેગ સુઠામો રે. એટલે કે એવા આચરણ કરીને, ભાવ આચરણ કરીને, એ જ ભાવના ભાવાચાર એટલે ભાવ આચરણ કરીને ભવ ઉદ્વેગ સુઠામો રે. એટલે વૈરાગ્યમાં સ્થિત થાવ. ઠામો રે એટલે એમાં રહો. ભવ ઉદ્વેગ એટલે વૈરાગ્ય, ભવનો ઉદ્વેગ ટાળી અને એમાં સ્વરૂપમાં આચરણ કરો. તો એ રીતે એ એમની ઉપર કાવ્ય લખ્યું છે. અને એમાં છેલ્લું વાક્ય લખે છે કે જનક વિદેહી વિશે લક્ષ્મા છે. એમણે કંઈક જનક વિદેહી વિશે પૂછાવ્યું છે, તો કૃપાળુદેવે એનો ઉત્તર લખ્યો છે કે જનક વિદેહી વિશે લક્ષ્મા છે. એ પછીથી 311મો જે પત્ર છે કોની ઉપર લખાયો એ સ્પષ્ટ નથી, પણ એમાં એ જ કાવ્યની બીજી વધારે પંક્તિ લીધી છે.
મુંબઈ પોસ્ટ 3 રવિવાર 1948 અને એ જ દિવસે આ લખાયું છે, એટલે કદાચ એમને માટે પણ લખાયું હશે. તો અનુક્રમે સંયમ સ્પર્શતો જી પામ્યો ક્ષાયક ભાવ રે, સંયમ શ્રેણી ફૂલડે જી પૂજુ પદ નિષ્પાવ રે. એમાં જ બધી આગળની પંક્તિ લખી છે, મહાવીર સ્વામી ભગવાનને વિશે વાત લખી છે. તે બીજી 2 પંક્તિઓમાં છે કે શુદ્ધ નિરંજન અલખ અગોચર એહી જ સાધ્ય સુહાયો રે, જ્ઞાન ક્રિયા અવલંબી સ્પર્શ્યો અનુભવ સિદ્ધિ ઉપાયો રે. શુદ્ધ નિરંજન અલખ અગોચર, જે વાણીમાં ના આવી શકે એવું શુદ્ધ નિરંજન, કોઈ અન્યથી રંજિત ન થતું હોય એવું શુદ્ધ, એ જ સાધ્ય સુહાયો રે, એ જ સાધ્ય છે, એ જ શોભે છે. અને જ્ઞાન ક્રિયા અવલંબી સ્પર્શ્યો અનુભવ, એટલે આત્માના અનુભવને અને એવી સિદ્ધિ પ્રાપ્ત કરી, અને એ જ ઉપાય છે. જ્ઞાન ક્રિયા અવલંબી સ્પર્શો અનુભવ સિદ્ધિ ઉપાયો રે. અને બીજો અર્થ એમ પણ થાય કે પ્રભુએ આમ કર્યું છે, શુદ્ધ નિરંજન અલખ અગોચર એ જ સાધ્ય સુહાયો રે, એ જ રીતે એમને પોતે સાધ્ય પ્રાપ્ત કર્યું છે. અને જ્ઞાન ક્રિયા અવલંબી સ્પર્શ્યો અનુભવ સિદ્ધિ ઉપાયો રે, એવા અનુભવથી એમને એવી સિદ્ધિ પ્રાપ્ત કરી. અને એ કોણ? તો અને આમાં એ અર્થ પણ નીકળે કે આ રીતે પોતે પુરુષાર્થ કરવો જ્ઞાન ક્રિયા અવલંબીને. એટલે જ્ઞાન ક્રિયા તો પોતાનું જ્ઞાન સ્વભાવ છે એવા નિર્ણયપૂર્વક એમ આત્માને એ સ્પર્શે એવો અનુભવ કરે, અને એ જ એ ઉપાય છે. ને પછી છેલ્લી પંક્તિ અહીંયા છે, એમાં કહે છે, એના પછીની ત્રીજી પંક્તિમાં કહે છે કે રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે. એટલે સિદ્ધાર્થ રાજાના વંશ અને એવા કૃષ્ણ રાણીના પુત્ર જાયો, એટલે પુત્ર અજરા અમર સહજાનંદી ધ્યાન ભુવનમાં ધ્યાયો રે. અજ એટલે એવા જીવ, અજરા અમર એટલે વૃદ્ધાવસ્થા પણ નહીં અને મરણ પણ નહીં. અજરા, જરા એટલે વૃદ્ધાવસ્થા, ને મરણ પણ નહીં, અમરણ. અજરા અમર એટલે અજરા અમર, સહજાનંદી ધ્યાન ભુવનમાં ધ્યાયો રે. ધ્યાન ભુવનમાં એ તો ધ્યાનસ્થ થઈ ગયા છે. અને પછી છેલ્લી એ વાત લખે છે કે નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી રે, નું ભવ વણ તેમ ધ્યાન તણું સુખ કોણ જાણે નર નારી રે. નાગર એટલે ઉત્કૃષ્ટ પ્રકારનું સુખ જે છે એ પામર ક્યાંથી જાણે? સુખ પામર નવ જાણે. અને ઉદાહરણ તરીકે એમાં એમ લીધું કે વલ્લભ સુખ ન કુમારી રે, એટલે કે પોતાના પતિનું સુખ કુમારિકાને ન ખ્યાલમાં આવે. જે સૌભાગ્યવંતી નારી છે એને જ એના પતિનું સુખનો ખ્યાલ આવે. અને પછી કે છે કે નું ભવ વણ તેમ ધ્યાન તણું, એટલે અનુભવ વિના એ ધ્યાનમાં શું સુખ છે એ કોણ જાણે, કોણ નર નારી જાણે. જેને અનુભવ છે એને જ ધ્યાનમાં સાચા સુખની પ્રાપ્તિ થાય છે, એ જ ધ્યાનના સુખને જાણે છે. તો એ રીતે આપણે સામાન્ય ટૂંકો અર્થ કર્યો છે. તો એ પોતપોતાના સક્ષમ પ્રમાણે વધારે એના ઉપર વિચાર કરવો. તો એ 311 કોની ઉપર લખાયું છે સ્પષ્ટ નથી. હવે એના પછી 312 છે તે અંબાલાલભાઈ પ્રત્યે લખાયું છે. બહુ ટૂંકો પત્ર લખ્યો છે. મુંબઈ પોસ્ટ સુદ 5મ બોમ, એટલે મંગળવાર 1948. સાઈક ચારિત્રને સંભાળીએ છીએ. શું લખે છે કૃપાળુદેવ? સાહિક ચારિત્રને સંભાળીએ છીએ. પહેલું વાક્ય આ લખ્યું છે. સાહિક ચારિત્રને સંભાળીએ. આપણે ક્યારે કોને સંભાળીએ? આપણને જેનો ખ્યાલ હોય એને યાદ કરીએ ને, એને સ્મરણમાં લઈએ ને. તો સાહિક ચારિત્રને કૃપાળુદેવ કેવી રીતે સંભાળતા હશે? સાહિક ચારિત્ર જેમને હતું
એવા જીવો સાથે પૂર્વના જન્મની અંદર એમનો સંગ એમને હતો. ભગવાન મહાવીરના પોતે શિષ્ય હતા ને એટલે. તો એ ક્ષાયિક ચારિત્ર અને અત્યારે વર્તમાનમાં જે પોતાને સમ્યક દર્શન થયું છે તો એ ક્ષાયિક ચારિત્ર કેવું હોય એ એમને તો અંતરમાં સ્પષ્ટ હતું. સમ્યક દર્શન થયું છે તો કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે, અનંત ગુણનો અંશ પ્રગટ થયો છે, સર્વ ગુણાંસ્તે સંકિત. તો એની અંદર એ અંશ પ્રગટ થયો છે તો પછી ચારિત્રની પૂર્ણ ચારિત્રની દશા કેવી હશે એ એમને ખ્યાલ આવી જાય છે. ગુરુદેવ પણ એનું ઉદાહરણ આપીને સમજાવે છે કે આપણે બીજનો ચંદ્રમા જોઈએ છીએ, શુદ્ધ બીજનો ચંદ્રમા જોઈએ પછી એ ક્રમે ક્રમે વધે છે, 3, 4, 5 એમ કરતા કરતા પૂર્ણિમા સુધી પહોંચે છે તો આખો ચંદ્ર આપણને દેખાય. પણ બીજના દિવસે જ આપણને ખ્યાલ આવી જાય કે આખો પૂર્ણિમાનો ચંદ્ર કેવો હશે, એનો આકાર ત્યાં આપણને ખ્યાલમાં આવી જાય છે બીજને જોતા જ. તો એવી રીતે જેમને સમ્યક દર્શન થયું છે એને પૂર્ણ દશા કેવી હશે એનો ખ્યાલ આવે છે. એટલે ક્ષાયિક ચારિત્રને સંભાળીએ છીએ એમ જયારે કૃપાળુદેવ લખે છે તો એમના અંતરમાં એ જ ભાવ ચાલતા હોય. ક્ષાયિક ચારિત્ર અને ક્ષાયિક ચારિત્રની વાત એટલે યથાખ્યાત ચારિત્રની વાત થઈ. યથાખ્યાત ચારિત્ર સર્વ કષાય નો ક્ષય થઈ જાય ત્યારે એવું ક્ષાયિક ચારિત્ર હોય છે. 11મા ગુણસ્થાને ઔપસમિક છે, પછી 12મા, 13મા, 14મા ગુણસ્થાને એવું ચારિત્ર હોય છે. ક્ષાયિક સમ્યક દર્શનની વાત નથી, ક્ષાયિક ચારિત્રને સંભાળીએ એમ કહ્યું છે. ક્ષાયિક ચારિત્ર તો પછી આખો પુરુષાર્થ પૂર્વક થાય છે. અને પછી બીજી વાત લખી છે કે જનક વિદેહીની વાત લક્ષમાં છે અને કંઈક એમને પ્રશ્ન પૂછ્યો હશે તે માટે વાત લખી છે. અને કરસનદાસનું પત્ર લક્ષમાં છે. કરસનદાસે પણ કંઈક પ્રશ્ન પૂછ્યો હશે કે જે કઈ વાત હશે તો કૃપાળુદેવ કહે છે કે એ અમારા લક્ષમાં છે. પણ અત્યારે કૃપાળુદેવની એવી સ્થિતિ છે, એવી દશા છે કે કોઈને પણ એ કઈ પત્રોના એવા જવાબ વિસ્તારપૂર્વક લખે અને ધર્મ પ્રભાવ ના કરે એમ નથી. એ પોતાને વિશે જ છે અને એ વાત એમણે વારંવાર કરી છે. એ પછી 213મો એમાં પછી નીચે લખે છે કે બોધ સ્વરૂપના યથા યોગ્ય. અંબાલાલભાઈ કરતે એમ લખે છે કે બોધ સ્વરૂપના યથા યોગ્ય. પોતે બોધ સ્વરૂપ થયા છે, બોધ પામ્યા છે એના યથા યોગ્ય. એ પછી 313મો પત્ર છે, સૌભાગભાઈ પ્રત્યે 313મો પત્ર લખાયો છે. મુંબઈ પોષ સુદ 7 ગુરુવાર સંવત 1948. કૃપાળુદેવ લખે છે કે જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ. જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ. જ્ઞાનીના આત્માનું અવલોકન, જ્ઞાની પુરુષ કેવા હોય અને એમ જ પોતાના પણ પરિણામ થઈ રહ્યા છે, પોતે એવો જ પુરુષાર્થ કરી રહ્યા છે. અને અહીંયા તો જ્ઞાની એટલે કૃપાળુદેવના અંતરમાં જે જ્ઞાનીની વાત જે છે તો સર્વસંગ પરિત્યાગની વાત લીધી છે. એટલે એવા 7મા ગુણસ્થાનની દશામાં જે છે એ જ એમના અંતરમાં તો અત્યારે છે. તો એમના આત્માને અવલોકીએ છીએ એટલે કે જયારે 7મા ગુણસ્થાનની દશામાં જયારે હોય ત્યારે તો પોતે પોતાના સ્વરૂપમાં રમણતા કરતા હોય, પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરતા હોય ઘણો સમય સુધી, અને થોડી ક્ષણ માટે બહાર આવે અને અંતર્મુહૂર્તમાં તો પાછા પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય, એમાં જ રમણતા કરે, એમાં જ રહે. તો એવા જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ. એમનો એ પુરુષાર્થ એને કૃપાળુદેવ અવલોકી રહ્યા છે કે આવો પુરુષાર્થ જ્ઞાની ધર્મીનો હોય છે અને એમ થઈએ છીએ. એટલે એવો જ અમારો પુરુષાર્થ પણ એમ જ આગળ વધી રહ્યો છે. અને એટલે જ એમને સર્વસંગ પરિત્યાગની ભાવના થઈ હતી ને, એમ જ પોતાનો પુરુષાર્થ આગળ વધી રહ્યો છે. એટલે અંતરંગ દશા ઘણી ઊંચી છે. કૃપાળુદેવની અંતરંગ દશા ઘણી ઊંચી. ભલે ગુણસ્થાન એમનું 5મું ગણાય પણ અંતરંગ દશા તો ઘણી ઊંચી હતી. હવે વિગતવાર પત્રમાં લખે છે કે આપની સ્થિતિ લક્ષમાં છે. સુભાગભાઈ પ્રત્યે લખે છે આપની સ્થિતિ લક્ષમાં છે.
એટલે બે રીતે સ્થિતિ છે. એક તો આર્થિક સ્થિતિમાં થોડી તકલીફ છે, એ પણ એમના ખ્યાલમાં છે. અને બીજી રીતે એમની જે દશા જે છે એ દશા, એમની જે અતરંગ દશા જેવી છે તે દશા, એ પણ કૃપાળુદેવના લક્ષમાં છે. એટલે આપની સ્થિતિ લક્ષમાં છે, આપની ઈચ્છા પણ લક્ષમાં છે. એમની શું ઈચ્છા હતી એ વારંવાર એ પત્રમાં શું લખતા હતા એ કૃપાળુદેવને ખ્યાલમાં છે. એમને ખૂબ સત્સંગની ભાવના હતી. કૃપાળુદેવ ની નિશ્રામાં રહેવાની ભાવના હતી. કૃપાળુદેવ આવે ત્યાં અને પછી એમના સાનિધ્યમાં એ કેટલોક સમય ગાળે, એવી બધી સુભાગભાઈની કંઈક ઈચ્છા હતી. અને એ બધી વાત એમને વારંવાર લખી છે. કૃપાળુદેવ લખે છે કે એવો સંગ તો અમે પણ ઈચ્છીએ છીએ અને અમને આપની ઈચ્છા પણ લક્ષમાં છે. આગળ લખે છે કે ગુરુ અનુગ્રહ વાળી વાર્તા લખી તે પણ ખરી છે. એમને કોઈ વાર્તા લખી છે, ગુરુ અનુગ્રહ વાળી વાર્તા લખી છે. એટલે ગુરુના અનુગ્રહે જીવ પોતે પોતાનો પુરુષાર્થ સારી રીતે કરી શકે છે. એ ભૂલો પડતો નથી, મિથ્યા કલ્પનાઓ કરતો નથી, અને આચરણની પણ એને શુદ્ધિ હોય છે, અને શ્રદ્ધાની પણ પછી ગુરુ આજ્ઞાએ વર્તી અને જેવું ધર્મનું સ્વરૂપ જીનવાણીમાં પ્રકાશ્યું છે એવું જ એને એ ગ્રહે છે. એટલે એમ એક ગુરુ અનુગ્રહ વાળી વાત છે ખરેખર તો. એટલે એવી કોઈક વાત, કોઈક વાર્તા એમણે લખી હશે તો એ વાત કરી છે. કર્મનું ઉદયપણું ભોગવવું પડે તે પણ ખરું છે. કર્મના ઉદય આવ્યા હોય એ ભોગવવા પડે, પણ ભોગવવામાં ફેર છે. ઉદય તો આવવાનો જ છે, ઉદય તો આવવાનો જ છે, પણ ઉદયને જ્ઞાતા દ્રષ્ટા ભાવે પણ ભોગવી શકાય. અને એની સાથે એક રૂપ થઈ અને જાણે કે એ પોતે જ કરી રહ્યા છે, એ સંયોગો પોતાને આવ્યા છે અને એનું કારણ પણ પોતે જ છે, પોતે જ કંઈક કર્યું છે એટલે એમ થઈ રહ્યું છે, એમ એ માને અને અભિમાન કરે. કોઈ એવા સાતા વેદિનીના કે પુણ્યના ઉદય આવ્યા હોય તો, અને અસાતા વેદિનીના કે એવા પાપના ઉદય આવ્યા હોય તો, પણ એમાં પણ એમ માને કે આ બધું પોતાને જ થઈ રહ્યું છે, એ બધું પોતાને થઈ રહ્યું છે અને એનું કારણ એ દોષનો ટોપલો બીજા ઉપર ઢોળતા હોય. આવું બધું જે ચાલતું હોય એવી રીતે પણ કર્મના ઉદયને ભોગવાય. પણ જ્ઞાની ધર્મી તો કર્મના ઉદયને એને એનાથી પોતે જુદો છે, દૂર છે, ભિન્ન છે. એ જાણે કે એ કર્મના ઉદય પોતાને સ્પર્શતા જ નથી, એવી રીતે એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે. કર્મના ઉદયોને એ જુએ છે, સંયોગોને એ જુએ છે, શરીરમાં આવેલા સંયોગોને પણ જુએ છે, અને પોતાની નજીકમાં આવેલા સંયોગોને, કે પછી સંયોગ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એ બધાને એ તો જુએ છે. અને એમ એ કર્મનું ઉદયનું ભોગવવું થાય છે. પણ કર્મનું ઉદયનું ભોગવવું પડે એ વાત પણ બરાબર છે, કેમ કે ઉદય તો આવવાના જ છે. તો ભોગવવામાં ફેર છે. આગળ કહે છે કે આપ અતિશય ખેદ વખતો વખત પામી જાઓ છો. કૃપાળુદેવ સુભાગભાઈને લખે છે કે આપ અતિશય ખેદ વખતો વખત ઘણી વાર પામી જાઓ છો, તે પણ જાણીએ છીએ, અમે એ પણ જાણીએ છીએ. વળી કહે છે કે વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે, તે પણ જાણીએ છીએ. એટલે કૃપાળુદેવનો વિયોગ નો તાપ એમને રહે છે, અસહ્ય તાપ રહે છે. એટલે કે અંદરમાંથી ખૂબ એમને એવી ભાવના છે કે કૃપાળુદેવ ના સાનિધ્યમાં રહે. એટલે એવા વિયોગનો નથી સાનિધ્ય પ્રાપ્ત થતું એટલે વિયોગ છે. તો આ વિયોગનો તાપ અસહ્ય રહે છે એમને, તો એ વાત પણ કૃપાળુદેવ જાણે છે. મળી કહે છે કે ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ, તથાપિ હાલ તો એમ સહન કરવું યોગ્ય માન્યું છે. એટલે કે હાલ તો એવો સત્સંગ નહીં થઈ શકે તમે ઈચ્છો છો એ પ્રમાણે, એટલે હાલ તો એમ સહન કરવું યોગ્ય માન્યું છે. હવે લખે છે ગમે તેવા દેશ કાળને વિશે યથા યોગ્ય રહેવું. એટલે ક્ષેત્ર હોય કે કાળ હોય, એના ગમે તે હોય, કોઈ પણ ક્ષેત્રને વિશે હોય, કોઈ પણ કાળ હોય, તો પણ એ વખતે વિચલિત ન થવું. ગમે તેવા દેશ કાળને વિશે યથા યોગ્ય રહેવું. યથા યોગ્ય રહેવા ઈચ્છા જ કરવું એ ઉપદેશ છે.
યથાયોગી એટલે પોતે જે રીતે છે તે રીતે જ રહેવું. ભલે એ દેશ ને કાળ વિષમ હોય તો પણ. મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી કે તમે આવી રીતે તમે તમારી મનની ચિંતા અમને લખી, એમ અમને તમારી પર ખેદ નહીં થાય. લખશો તો પણ અમને ખેદ નહીં થાય. ક્યારેક ક્યારેક સુભાગભાઈ એ પોતાને શારીરિક સ્થિતિ સારી ન હોવાને કારણે કંઈક ક્યારેક કોઈક વાત લખી છે, પણ તેથી કરીને કઈ કૃપાળુદેવના અંતરમાંથી એ ઉતરી ગયા છે એવી વાત ન હતી. એમને એમના પ્રત્યે બીજો કોઈ ભાવ થયો નથી કૃપાળુદેવને. માત્ર એમણે લખ્યું છે કે તમે હવે આ વાત એટલે એનો ઉપાય તરીકે કઈ કૃપાળુદેવ કરી આપે તો કે એ વાત હવે ન લખશો અને શાંત થાવ, એ રીતની વાત આખી લખી છે. એવા જ માર્ગદર્શન આપે છે. એટલે છતાંય કદાચ સુભાગભાઈ કંઈ પણ લખે તો એને માટે થઈને કૃપાળુદેવને કંઈક ખેદ થાય એમ નથી. મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી. એટલે કોઈ બીજી મનની પણ વાત હોય તો પણ. હવે કે છે કે જ્ઞાન અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં, તેને બીજો ઉપાય ઈચ્છવો પણ નહીં એમ વિનંતી છે. હવે મૂળ વાત કરી કે જ્ઞાન અન્યથા કરે નહીં. આ બધી વાત તમે કદાચ કોઈ ખેદની વાત કરો, આ તે કરો, બરાબર છે, પણ જીવનું જ્ઞાન સ્વભાવ છે એ કાંઈ બીજું કંઈ કરતો નથી. એ જ્ઞાન જ એ બધાનું જ્ઞાન જ કરે છે. એ કંઈ જુદી રીતે કરતો નથી. જે સંયોગ છે તો સંયોગને જેવો છે તેવો જાણે છે. જે કંઈ અનુકૂળતા પ્રકૃતતા દેખાય છે તો એ બધું એનાથી પોતાથી જુદું એમ જ્ઞાન એને જાણે છે. જ્ઞાન તેમય થતું નથી, જ્ઞાન એનાથી જુદું જ રહે છે. પણ આ જીવને એ વાત બેસતી નથી ને, એટલે જાણે કે એનામય થઈ જાય છે અને પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલી જાય છે. ખરેખર તો જ્ઞાન એ જ વખતે જે કંઈ થઈ રહ્યું છે એ બધાને જાણે છે, જેમ છે તેમ જાણે છે. જ્ઞાન અન્યથા કરે નહીં અને તેમ કરવું તેને સૂઝે નહીં. ત્યાં બીજો ઉપાય ઈચ્છવો પણ નહીં. એટલે હવે આ જે કંઈ થઈ રહ્યું હોય એને માટે કોઈ બીજો ઉપાય ઈચ્છવો નહીં. જ્ઞાનમાં તમને એ જણાય છે અને એ વસ્તુ તમારાથી ભિન્ન છે એમ સમજવું. તો બીજો ઉપાય ઈચ્છવો પણ નહીં એમ વિનંતી છે. જે કંઈ વિટમણાઓ વગેરે તમને લાગતી હોય એ તમને નથી, એ તમારા જ્ઞાનનું જ્ઞેય છે અને એને માટે કોઈ બીજો ઉપાય એને દૂર કરવાનો કે બીજો કોઈ કેવો ઉપાય ઈચ્છવો નહીં, પરંતુ જ્ઞાનનો જ વિચાર કરવો કે જ્ઞાન તો એને જાણવા વાળું છે અને એ જ્ઞાન એટલે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એ બધાથી જુદો છે. એટલે બીજી કોઈ ઈચ્છા કરવી નહીં. ઈચ્છા કરવામાં ખરેખર તો જે થવાનું છે તે જ થાય છે. ઈચ્છા કરવાથી તો બંધ પડે, બીજું તો શું થાય. એટલે કૃપાળુદેવ એ માટે એમને ખાસ માર્ગદર્શન આપે છે. આગળ લખે છે કે કોઈ એવા પ્રકારનો ઉદય છે કે અપૂર્વ વિતરાગતા છતાં, હવે પોતાની વાત લખી છે, કોઈ એવા પ્રકારનો ઉદય છે કે અપૂર્વ વિતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ. વિતરાગતા તો રોમે રોમ છે, એટલે કે એવી વિતરાગતા દરેક સમયે એમને તો રહે છે. એવી દશા એમની તો અદભુત દશા થઈ છે અત્યારે સમ્યક દર્શન થયા પછીથી. છતાં પણ કૃપાળુદેવ કહે છે કે આ વેપાર સંબંધી પણ પાછું પ્રવર્તન થઈ રહ્યું છે, એ કરી શકીએ છીએ. એવો ઉદય અત્યારે છે, એવો ઉદય અત્યારે વર્તે છે. તેમજ બીજા પણ ખાવા પીવા વગેરેના પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. એટલે રુચિપૂર્વક એમાં બધે ખાવા પીવામાં જમીએ છીએ તો જમાઈ જાય છે. એમાં કંઈ એવું નથી થતું કે આ પદાર્થ આવો ને તેવો ને એની રુચિ ને અમુક વસ્તુ ખાવા માટેની ઈચ્છા થાય ને બનાવવા માટેનું કહેવું નહીં, એવું કાંઈ નથી. સહજ ભાવે બસ એનું લક્ષ પણ કર્યા વિના જે છે તે પોતે ખાય છે. એટલે એમ કે છે કે એ જ રીતે ખાવા પીવા વગેરેના પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. યાદ નથી આવતું હા કે ચલો ભૂખ લાગીને ખાઈએ ને, એવું કાંઈ નથી થતું. બસ સમય થાય છે અને જમવાનું છે તો જમાય છે. મન ક્યાંય વિરામ પામતું નથી.
એટલે કોઈ ખાવા પીવામાં કે વેપાર ધંધામાં કે કંઈક નવા આયોજનો કરવામાં કે એ બધામાં મન જતું નથી. એમાં મન ક્યાંય વિરામ પામતું નથી. ઘણું કરીને અત્ર કોઈનો સમાગમ ઈચ્છતું નથી. મન કોઈનો સમાગમ ઈચ્છતું નથી. અહીંયા બીજા કોઈનો સમાગમ પણ મન ઈચ્છતું નથી. મુંબઈમાં છે ને કૃપાળુદેવ, મુંબઈમાં જ વેપારની બધી વાત હોય ને, એટલે એમાંનું કાંઈ એમને અત્યારે ગમતું નથી. કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થ વાક્ય વધવા ઈચ્છા થતી નથી, બોલવા ઈચ્છા થતી નથી. કોઈએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર જાણતા છતાં લખી શકતા નથી. ચિત્તનો પણ જાજો સંગ નથી. એટલે મનની અંદર જે વિચારણા થાય તો કે એનો પણ કાંઈ જાજો સંગ નથી. માત્ર હવે તો સ્વરૂપ તરફ જ રહે છે. એટલે વિકલ્પો ખૂબ ઘટી ગયા છે. કોઈ પ્રકારના આયોજનો વગેરેના કે બીજી કોઈ વસ્તુના એવા કોઈ વિકલ્પો એમને હવે આવતા નથી. સ્વરૂપ તરફ દ્રષ્ટિ રહે છે. આત્મા ભાવે વર્તે છે. દ્રષ્ટિ ત્યાં છે ત્યારે જ ખ્યાલ આવે ને કે આત્મા ભાવે વર્તે છે. આત્મા ભાવે વર્તે છે એવું કોણ કહી શકે? જેને આત્માની અનુભૂતિ હોય એ જ કહી શકે ને. એમને તો કઈ કહી શકાય નહીં કે આત્મા કેવી રીતે કેવા ભાવે છે. આત્મા ભાવે છે એમ જયારે કહે છે તો ખરેખર એવી અનુભૂતિ એમને વારંવાર થતી હશે. એમને એટલું જ નહીં પણ પછી અનુભૂતિ પછી પાછી દ્રષ્ટિ ત્યાં ને ત્યાં જ રહ્યા કરતી હોય. આત્મા તરફ જ જેમની દ્રષ્ટિ રહ્યા કરતી હોય એ તરફનો ઝુકાવ હોય ત્યારે બીજું કાંઈ સૂચતું નથી, બીજું કાંઈ કરવાનું મન થતું નથી, બીજે ક્યાંય પછી બુદ્ધિ ચાલતી નથી. આવી દશા થઈ જાય છે. અને એ દશા આપણને કૃપાળુદેવમાં જોવા મળે છે અને આપણને એ દ્વારા જ સમજાય છે કે કેવી દશા હોય. આગળ લખે છે કે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. એટલે કે ગુણોની અનુભૂતિનો ભાવ જાણે કે વધી રહ્યો હોય એવું લાગે છે. એટલે બીજી રીતે કહીએ તો સ્વરૂપને વિષય એકાગ્રતા વધતી જાય છે અને અનંત ગુણોનું ભવન જે છે વધારે ને વધારે એ જ રીતે એમને પોતાપણે જે અનંત ગુણોનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે એની સાથે પોતે એકરૂપ થઈ જાય છે. પોતાપણે પોતે એને અનુભવે છે. એમ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. બીજા કોઈને ખ્યાલ આવે એવી કોઈ દશા નથી, અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી, અથવા તો કોઈ બીજા એને સમજી શકે એવો કોઈ પ્રસંગ પણ નથી. આત્માને વિશે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન વર્ધમાનને વિશે હતું એમ જણાય છે. હવે આવી જયારે દશા થઈ છે ત્યારે ખ્યાલ આવે છે, પૂર્વે જે જોયું છે એનું એ સ્મૃતિમાં આવી જાય છે. ઓહો, ભગવાનને કેવું જ્ઞાન હતું, હવે એ ખ્યાલ વધારે આવે છે. એટલે આત્માને વિશે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિશે હતું એમ જણાય છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભળી આવે છે. એટલે જ તમને અને ગોસાલિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજો. બીજો કોઈ તેમ લખવામાં હેતુ ન હતો. વિતરાગ પરમાત્માનું જ્ઞાન, સર્વજ્ઞનું જ્ઞાન, અને એ સર્વજ્ઞના જ્ઞાનની અહીંયા તો વિચારણા કૃપાળુદેવના અંતરમાં ચાલી રહી છે. એટલે લખે છે કે શ્રી વર્ધમાનને વિશે જે જ્ઞાન જેવું હતું એનો અત્યારે ખ્યાલ આવે છે. જે રીતે પૂર્ણ વિતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભળી આવે છે. પરમાત્માનો એવો બોધ હતો, એવો બોધ અમને અત્યારે સ્મરણમાં આવે છે. અને એ બોધમાં શું વાત મુખ્ય શું હોય એનો નિર્દેશ અહીંયા એમણે કર્યો કે એટલે જ તમને અને ગોસાલિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજો. બીજો કોઈ તેમ લખવામાં હેતુ ન હતો. એટલે આ જે સાંભળી આવે છે જ્ઞાન બોધ, એમાં મૂળ વાત શું એમને છે કે પદાર્થને સમજો જેમ છે તેમ.
છ દ્રવ્ય અને 9 પદાર્થ અથવા તો 9 તત્વો એને તમે જેમ છે તેમ સમજો તો એવું સમજવા જાય છે જીવ, ત્યારે પોતે જીવ તત્વને પણ જયારે સાચી રીતે સમજે છે તો એ તરફ વળી જાય છે, પોતાના સ્વરૂપને એ તરફ એમાંથી જાણી અને એ તરફ એ પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ વાત કરી છે ને, તો પદાર્થની શ્રદ્ધા, જેવા છે તેવા પદાર્થની, જેવી છે તેવી શ્રદ્ધા, ભગવાનના જ્ઞાનમાં એનું જેવું સ્વરૂપ આવ્યું છે એવી જ શ્રદ્ધા, છ દ્રવ્યની 9 તત્વની એવી જ શ્રદ્ધા, એમ એ પદાર્થને સમજો એમ વાત છે. કહેવાનો આશય એવો છે, બીજો કોઈ એમ લખવામાં હેતુ ન હતો. એ રીતે પત્ર પૂરો થાય છે. 313મો પત્ર સ્વભાવભાઈ પ્રત્યેનો એ રીતે પૂરો થાય છે. હવે 314 એ કોઈની ઉપર લખાયો છે સ્પષ્ટ નથી અહીંયા કોઈ ઉપર. પછી 315મો પત્ર છે તે ફરીથી પાછો સ્વભાવભાઈ ઉપર છે અને 316મો પણ સ્વભાવભાઈ ઉપર છે. તો આ 314 ની અંદર પંક્તિ જે લખી છે, મુંબઈ પોસ્ટ સુદ 11 સોમવાર સન 1948. જીન થઈ જીનવર ને આરાધે તે સહી જીનવર હોવે રહે. જીન થઈ, જે જીન થાય છે એટલે કે જીનેશ્વર ભગવાન ની આજ્ઞા ને આમન્યામાં છે એ જ સાચો જૈન છે. એટલે એવો જીન થઈ જીનવર ને આરાધે. જીનવર એટલે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા છે, તે પરમાત્મા એ જીનવર છે, તેમને આરાધે. જીન થઈ, જૈન થઈ, જૈન પણ સાચું જૈન પણ કરીને, જીન થઈને એમને જીનવર ને આરાધે એમ નથી કહ્યું. જીન થઈ, જીન થાય એટલે શું? જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમાન્યમાં રહે અને એ પ્રમાણે જીનેશ્વર ભગવાનને આરાધે તે સહી જીનવર હોવે, તે સાચો જીનવર થાય છે. જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમાન્યમાં રહી અને એમને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશને ગ્રહણ કરી, આત્મસાત કરી, એનો સત્કાર કરી અને જે રીતે પ્રભુએ માર્ગ બતાવ્યો છે એ માર્ગે જ એ પોતે ચાલે છે. એટલે એમ એ જીનવરને આરાધે છે. જીનવરને આરાધવા એટલે શું? જીનવરની ભક્તિ કરવી એટલી વાત નથી હોતી, પણ એમણે જે ઉપદેશ આપ્યો છે એને ગ્રહણ કરવું, એમણે જે માર્ગદર્શન આપ્યું છે એને બરાબર સમજી સ્વીકારી અને મોક્ષ માર્ગમાં પદાર્પણ કરવું, ત્યારે એ જીનવર આરાધ્યા એમ કહેવાય. જીનવરને આરાધવા એટલે શું? એમની વાતને માનવી, સ્વીકારવી, એના સિવાય બીજી કોઈ વાતને જીવનમાં સ્થાન હોય જ નહીં. માત્ર જીનેશ્વર ભગવાનની વાત જે છે એ સિવાય બીજું કાંઈ પોતાને ગમે નહીં, રુચિ થાય નહીં અને એ જ પરમ સત્ય છે, બીજું કાંઈ નથી. બીજું બધું તો માયાચાર છે. એવો જ અંદરમાંથી આખો ભાવ આવે, એવો ઉમળકો થાય તો જીનવરની વાણી, જીનેશ્વર ભગવાનની વાણી, જીનવાણી એને પૂર્ણપણે એ ગ્રહે, સમજે, સ્વીકારે, સત્કાર કરે અને એમાં જ જીનેશ્વર ભગવાન તરફનો અહોભાવ પ્રગટ થઈ જાય છે. જ્યારે એવો સ્વીકાર કરે છે અને પોતાને જે કંઈ પ્રાપ્ત થાય છે તો પ્રભુ પ્રત્યેનો અહોભાવ વ્યક્ત થઈ જાય છે, પૂજાનો સ્તવનનો ભાવ વ્યક્ત થઈ જાય છે. જીન થઈ જીનવરને આરાધે તે સહી જીનવર હોવે રે, તે સાચા જીનવર થઈ જાય છે. અને પછી એની એક દ્રષ્ટાંત દ્વારા સમજ આપી છે કે ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. ભૃંગી એટલે ભમરી એ ઇલિકાને, ઈયળને ચટકાવે છે તો પેલી ઈયળ પછી છે એ ભમરી થઈ જાય છે અને ભમરી તરીકે બધે ઉડે એટલે એમ જગ જુએ છે. એ તો ઉદાહરણ એક સામાન્ય આપ્યું છે, પણ મૂળ વાત તો જૈન પણ પોતે ગ્રહણ કરીને એ આખો પુરુષાર્થ કરે એવી આરાધના છે. માત્ર સ્તવન બોલવા, વંદન કરવા એટલી વાત નથી. જીન થઈને, જીન કેવી રીતે થયા છે? તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે ત્યારે જીનેશ્વર થયા છે. એટલે પોતે પણ એમ જીન થઈ અને જીનવરને આરાધે. બહુ સરસ રીતે મૂકી છે. અને જેમ જે કરે છે એ ખરેખર એ જીનવર થાય છે, એ અર્યંત થઈ જાય છે, અર્યંત દશાને પ્રગટ કરી શકે છે. એના પછી બીજી પંક્તિઓ લખી છે કે આત્મ ધ્યાન કરે જો કો તો ફિર ઇણ મેં ના આવે.
વાક્ય જાળ બીજું સૌ જાણે એ તત્વ ચિત્ત ચાણે. આત્મ ધ્યાન કરે જે કોઈ આત્મ ધ્યાન કરે છે તો ફિર ઇણમે ના આવે. તો પછી આ બધામાં નથી આવતા. શેમાં નથી આવતા? તો વાક્ય જાળ બીજું સૌ, એ બધું જે છે એમાં નથી આવતા. એ બધાને એ જાણે છે. એક તત્વ ચિત્ત ચાવે. એક તત્વ ચિત્ત ચાવે એટલે મનની અંદર એક જ વાત ચિત્તમાં રહે છે. એકનું જ સ્મરણ, એનું જ ચિંતન રહ્યા કરે છે. આત્માનું જ ચિંતન રહ્યા કરે છે. અનેક પ્રકારે કથનો કહેવામાં આવ્યા હોય શાસ્ત્રમાં, અથવા તો બીજાઓએ પણ ઉપદેશકોએ ગયા હોય, તો એ બધું એ જાણે, પણ મૂળ વાતને પકડે છે. અને એ મૂળ વાત છે તે પોતાનું તત્વ, અને એ તત્વને એ પોતે ચિંતવે છે. એ તત્વ ચિત્ત ચાવે. એ તત્વ, નિજ તત્વ, એનું જ ચિંતન કરે છે. તો એ રીતે એ 314 વાત થઈ. હવે 315મો પત્ર સુભાગભાઈ પ્રત્યે લખાયો છે. કૃપાળુદેવ લખે છે કે મુંબઈ પોસ્ટ 11 સંવત 1948. કૃપાળુદેવ લખે છે કે અમે કોઈ વાર કંઈ કાવ્ય, પદ કે ચરણ લખી મોકલીએ, તે આપે ક્યાંક વાંચ્યા, સાંભળ્યા, કેમ કે એમ બને કૃપાળુદેવે લખીને મોકલ્યા એ પહેલા પણ ક્યાંક એમ સુભાગભાઈને વાંચવામાં આવ્યા અથવા તો સાંભળવામાં આવ્યા હોય. એટલે કહે છે કે આપે ક્યાંક વાંચ્યા, સાંભળ્યા હોય તો પણ અપૂર્વવત માનવા. આ તો અમને ખ્યાલ છે એમ કાઢી ના નાખશો. અપૂર્વવત માનવા, પૂર્વે જાણે કે બરાબર આપણે એને સમજ્યા જ નથી એમ લઈ અને આ તો પોતાને પ્રાપ્ત થયા છે એમ અપૂર્વવત માનવા. કે ફરીથી એના ઉપર બરાબર વિચાર કરવો. એમ નહીં કે હવે આ વાત તો મેં પેલા આવી ગઈ છે એટલે એમ ન હોય. અત્યારે વર્તમાનમાં જે સ્વાધ્યાય કરે છે ને, ઘણા લોકોને એમ હોય છે કે આ કોઈક સ્વાધ્યાયની વાત ચાલે તો કે ના એ તો અમે કરી લીધો છે, પણ ભાઈ એમાંથી કેટલી વાત પકડાઈ છે, કેટલી વાત આત્મસાત થઈ છે એ તો વિચાર કર. એમાં બીજી વખત કરીશ તો વધારે લાભ થશે, ત્રીજી વખત કરીશ તો એનાથી પણ વધારે લાભ થશે. પૂજ્ય ગુરુદેવ કાનજી સામે સમયસારને કેટલી વાર વાંચતા હતા, વારંવાર વાંચ્યા જ કરતા હતા. એમણે તો સભામાં એટલી બધી વખત 19 વખત તો સભામાં એમણે વાંચ્યું, અને પોતે તો કેટલી બધી વાર વાંચ્યું. એમ નહીં કે આ પહેલા આવી ગયું છે ઠીક છે, એમ નહીં. એટલે અહીંયા કૃપાળુદેવે પણ એમને એ માર્ગદર્શન આપ્યું છે કે અપૂર્વવત માનવા. પૂર્વે ક્યારેય આપણને જાણે કે જાણવા મળ્યા જ નથી એમ કરીને ફરીને એનો વિચાર કરવો. આગળ લખે છે કે અમે પોતે તો હાલ બનતા સુધી તેવું કંઈ કરવા ઈચ્છવા જેવી દશામાં નથી. એટલે કે એનો એવું જાતનો વિસ્તાર કરવાની દશામાં નથી. સ્વરૂપ સહજમાં છે. સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીના ચરણ સેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. વિકટ છે છતાં પણ સહજ છે. કેમ કે પોતાની વસ્તુ છે ને એટલે સહજ પ્રાપ્ત થાય એવી છે. પુરુષાર્થની ખામી છે એ નડે છે, બીજું કાંઈ નડતું નથી. પોતાની વસ્તુને પોતે પ્રાપ્ત ન કરી શકે એમ કેમ બને? અને એટલા માટે પોતાની ભૂલ સુધરી જાય, પોતાનો માન અભિમાન જે છે ટળી જાય, ને એવા પોતાના ગુણો પ્રત્યે કે જેથી કરી અને મોક્ષ માર્ગમાં આગળ વધી શકાય, એ માટે એને ગુરુના ચરણ સેવવાની જરૂર છે, જ્ઞાનીના ચરણ સેવવાની જરૂર છે. બળદેવ લખે છે કે જ્ઞાનીના ચરણ સેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. શું વિકટ છે? સ્વરૂપ. એક તરફ એમ લખ્યું કે સ્વરૂપ સહજમાં છે, અને પાછું એમ પણ લખે છે કે એ સ્વરૂપની પ્રાપ્તિ અનંત કાળ સુધી ન થાય એવું વિકટ પણ છે. કેમ ન થાય? તો કે છે જ્ઞાનીના ચરણ સેવન વિના. એટલે જ્ઞાની દ્વારા એ સ્વરૂપને સમજ્યા વિના, એમની નિશ્રામાં રહી અને સમજવામાં આવે તો જ સમજાય. અને સમજાય એટલું નહીં, પણ એની પ્રાપ્તિનો ઉપાય પણ જ્ઞાની જ બતાવે.
એમણે પોતે ઉપાય કર્યો છે એ જ ઉપાય બતાવી શકે. પુરુષાર્થ કોણ બતાવે? જેણે એવો પુરુષાર્થ કર્યો છે એ પોતાને પુરુષાર્થ બતાવી શકે. જ્ઞાનીના ચરણ સેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું એ સ્વરૂપ જે છે એ વિકટ પણ છે, પોતાની જ વસ્તુ છે છતાં પણ. કેમ કે અનાદિથી એ તો એવા શુદ્ધ સ્વરૂપ રૂપે જ હોવા છતાં પણ એને ક્યારેય એનો વિચાર જ કર્યો નથી. એને ક્યારેક કંઈક વિચાર કર્યો તો અધૂરો કર્યો, અને કર્યો તો પછી એમાં પુરુષાર્થ ન કર્યો એની પ્રાપ્તિનો. એટલે એમ અનંત કાળ વીતી ગયો છે. અને એ સિવાય બીજું લૌકિકમાં જે વાત જે છે એમાં એને ખૂબ રસ લીધો છે. એટલે આવી જયારે દશા હોય ત્યારે એ વસ્તુ સહેલાઈથી પ્રાપ્ત નથી થતી. એટલે પોતાને કેટલી ખોટી વાતો, ઊંધી વાતો જે પકડાઈ ગઈ છે તો એ બધીને એને દૂર કરવી પડે, અને એ માટે જ્ઞાનીના ચરણ સેવન સિવાય બીજો કોઈ ઉપાય નથી. આગળ લખે છે કે આત્મસંયમને સંભાળીએ છીએ, આત્મસંયમને સંભાળીએ છીએ, યથારૂપ વિતરાગતાની પૂર્ણતા ઈચ્છીએ છીએ. કેવો સંયમ, જીવને કેવો સંયમ હોય, આત્માનો સંયમ કેવો, એટલે કે નિશ્ચયથી સંયમનું સ્વરૂપ જે છે એને અમે તો સંભાળીએ છીએ. નિશ્ચયથી જે સંયમનું સ્વરૂપ છે, નિશ્ચયથી સંયમ એટલે મુનિદશા, એનું જે સ્વરૂપ જે છે એ વ્યવહારથી જે સંયમ છે એ સાથે હોય એવું જ હોય. મુનિદશા 7મા ગુણસ્થાનની દશા છે તો 6ઠ્ઠા ગુણસ્થાન જેવું બાહ્યમાં ચારિત્ર શુદ્ધ હોય. એટલે આત્મસંયમને સંભાળીએ છીએ એમ જયારે લખે છે તો માત્ર લુખી વાત નથી, કેમ કે એમની પણ પોતાની એવી દશા હતી. એટલો બધો વૈરાગ્ય કૃપાળુદેવને તો હતો, અને એમનું સ્વાસ્થ્ય સારું રહ્યું હોત તો એ મુનિ થયા હોત. કેમ કે ત્યાં જ હવે તો દ્રષ્ટિ છે, ત્યાં એની જ રુચિ હતી. આત્મસંયમને સંભાળીએ છીએ અને યથારૂપ વિતરાગતાની પૂર્ણતા ઈચ્છીએ છીએ. વિતરાગી દશા તો પોતાને પ્રગટ થઈ છે, પણ એની પૂર્ણ દશાને પોતે ઈચ્છે છે. અને લખે છે કે શ્રી બોધ સ્વરૂપના યથા યોગ્ય. હવે 316મો પત્ર છે, એ પણ સુભાગભાઈ પ્રત્યે જ છે. મુંબઈ પોષવદ ત્રીજ, રવિવાર, સંવત 1948. અહીંયા પંક્તિ લખી છે, એક પરિણામ કે ન કરતા દર્વ દોઈ, દોઈ પરિણામ એક દર્વ ન ધરતું है, एक करतुती दोई दर्व कबहू न करे, दोई करतुती एक दर्व न करतु है, जीव पुद्गल एक खेत अवगाही दो, अपने अपने रूप को न टरतु है, जड़ परिणाम निको करता है पुद्गल, चिदानंद चेतन स्वभाव आचरतु है. આ નીચે અહીંયા સમયસાર લખ્યું છે, પણ સમયસાર નથી, પણ નાટક સમયસારમાંથી આ લેવામાં આવ્યું છે. નાટક સમયસાર એની આ 10મી ગાથા છે. નાટક સમયસાર બનારસી દાસજીએ રચના કરી, એમાં એનો કર્તા કર્મ અધિકાર છે, એની 10મી ગાથા છે. એક પરિણામ કે ન કરતા દર્વ દોઈ. હવે એ આજે 10મી ગાથા જે છે એનો આપણે પહેલા અર્થ લઈએ. અહીંયા જે રીતે આપ્યો છે નાટક સમયસારની અંદર, ને આપ તો બહુ સહેલાઈથી સમજાય છે. એક પરિણામ કે ન કરતા દર્વ કોઈ. બે દ્રવ્ય એક પરિણામના કરતા ન હોય. સાદો સીધો અર્થ એ રીતે છે, એક પરિણામ કે ન કરતા દર્વ દોઈ. બે દ્રવ્ય એક પરિણામના કરતા ન હોય, દોઈ પરિણામ એક દર્વ ન ધરતું હોય. બે પરિણામ એક દ્રવ્યના ન હોય. એ કરતુંથી દોઈ દ્રવ્ય કબહુ ન કરે. બે દ્રવ્ય ભેગા થઈને એક કાર્ય કરે એમ પણ ન હોય. દોઈ કરતુંથી એક દ્રવ્ય ન કરતું હોય, બે કાર્ય દ્રવ્ય ન કરે, એક દ્રવ્ય ન કરે. જીવ પૂતગલ એક
ચેત અવગાહી દો. એક જ ક્ષેત્રને વિશે જીવ અને પૂતગળ રહ્યા છે, છતાં અપને અપને રૂપ કોઈ ન ટરતું હોય, પોતાના રૂપને કોઈ છોડતું નથી. જડ પર નામ ની કહું કરતા હૈ પૂતગળ, ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હોય. જળ એના જળના પરિણામ કરે છે, પૂતગળ એના પરિણામ કરે છે, અને ચેતન એવું ભગવાન આત્મા પોતે પોતાના પરિણામ કરે છે, ચેતન પરિણામ કરે છે. તો આ અહીંયા અર્થની અંદર જે આપ્યું છે સરસ રીતે આપણે પહેલા વાંચી લઈએ છીએ કે એક પરિણામના કરતા બે દ્રવ્ય નથી હોતા. એક પરિણામના કરતા બે દ્રવ્ય હોતા નથી. એક જ દ્રવ્ય એ પરિણામનું કરતા હોય. બે પરિણામોને એક દ્રવ્ય બે પરિણામોને એક દ્રવ્ય કરતું નથી. એક દ્રવ્ય એક સમયમાં એક પરિણામ કરે, બે કરે નહીં. એટલે છે કે એક ક્રિયાને બે દ્રવ્ય કદી નથી કરતા. એક ક્રિયા થઈ રહી છે તો બે ભેગા મળીને કરે, બે એવું બનતું નથી. જો બે ભેગા થઈ જાય તો દ્રવ્ય રહે નહીં, નાશ પામે. એક ક્રિયાને બે દ્રવ્ય કદી નથી કરતા. બે ક્રિયાઓને પણ એક દ્રવ્ય નથી કરતું. બે ક્રિયાઓને એક સાથે એક દ્રવ્ય કરતું નથી. એટલે કે અહીંયા તો બે ક્રિયાને એ વાત જે કરવામાં આવી છે, જળની ક્રિયા અને ચેતનની ક્રિયા. તો જળની ક્રિયા અને ચેતનની ક્રિયાને, બંને ક્રિયાને એક દ્રવ્ય કરતું નથી. એક એટલે જીવ દ્રવ્ય કરતું નથી, અથવા તો એ પૂતગળ દ્રવ્ય કરતું નથી. બે ક્રિયાને ન કરે. જળ જળની ક્રિયાને કરે, ચેતન ચેતનની ક્રિયાને કરે. અને એક ક્રિયાને બે દ્રવ્ય કદી કરતા નથી. એમાં પણ એ જ રીતે છે. ચેતનની ક્રિયાને ચેતન અને જળ બંને કરે એમ બનતું નથી. ચેતન જ કરે, બે ના કરે. બે દ્રવ્ય એક ક્રિયાને ના કરે. એનાથી ઉલટું જળની ક્રિયાને જળ જ કરે, એટલે કે પૂતગળ જ કરે, ચેતન ના કરે. તો એ રીતે બધી વાતને અહીંયા લેવાની છે. પછી આગળ કહે છે કે જીવ અને પૂતગળ જો કે એક એક ક્ષેત્ર અગાય છે, એક જ ક્ષેત્રને વિશે રહ્યા છે, આ શરીર અને આત્મા એક જ ક્ષેત્રમાં રહ્યા છે ને, તો પણ પોતપોતાના સ્વભાવને નથી છોડતા. એટલે કે આ ચેતન એવો ભગવાન આત્મા એ જડ થતો નથી. શરીર પૂતગળનો સ્કંદ છે, એ જડ છે. એનામાં તો સ્પર્શ રસ ગંધ વર્ણ એવા ગુણો છે. એનું રૂપિક છે, એ મૂર્તિક છે. તો એ બધા ગુણો એના એ કઈ ચેતન એવા આત્માની અંદર પહોંચતા નથી. એટલે એનો સ્વભાવ બદલાય એમ બનતું નથી. પોતપોતાના સ્વભાવમાં રહે છે, પોતપોતાના સ્વભાવને છોડતા નથી. પોતાના ગુણોને અનુસરીને જે સ્વભાવ છે એ પ્રમાણે જ રહે છે. શરીર છે એ રીતે ચેતન થતું નથી, એ જ્ઞાન કરતું નથી. પૂતગળ જડ છે, તેથી અચેતન પરિણામોનો કરતા છે, અને ચિદાનંદ આત્મા ચૈતન્ય ભાવનો કરતા છે. આમાં આ ટૂંકો અર્થ લીધો છે. પછી તો એની પર તો આખો ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો, એ બધી વાત આવે છે. આપણે અહીંયા એ નથી લેતા, પણ અહીંયા કૃપાળુદેવે આની ઉપર વિસ્તાર કર્યો છે. એની ઉપર કૃપાળુદેવે આખો વિસ્તાર કર્યો છે. અહીંયા 316 ની અંદર લખ્યું ને પછી 317 ની અંદર એનો આખો વિસ્તાર લેવામાં આવ્યો છે. સુભાષભાઈ પ્રત્યે જ આ લખ્યું છે પહેલા, 317 માં પછી વિસ્તાર કર્યો છે. 16 ની અંદર જયારે લખ્યું ત્યારે એ મુંબઈથી પોષ વદ ત્રીજ રવિવારના દિવસે લખ્યું હતું. પોષ વદ ત્રીજ રવિવારે લખ્યું હતું એમની ઉપર આટલું. અને પછી એના પછી મુંબઈથી પોષ વદ 9ના રવિવારે, આમાં કદાચ કંઈક ફેર પડે છે, કેમ કે ત્રીજના દિવસે રવિવાર હોય તો 9ના દિવસે રવિવાર ન હોય, 10ના દિવસે રવિવાર હોય. એટલે કચોપીચીનો ફેર છે, અહીંયા છપાવામાં ફેર છે. પણ ટૂંકમાં એક અઠવાડિયા પછી આશરે એમ સમજીએ, પછી એમણે આનો બધો વિસ્તાર લખ્યો છે. આજે બનારસીદાસજીએ નાટક સમયસારમાં જે આ પંક્તિઓ લખી છે એનો વિસ્તાર ખૂબ લખ્યો છે. અને એ વિસ્તાર જેમ ગુરુદેવ આપણને અધ્યાત્મ સમજાવે છે એ રીતે આખું એમાંથી આપણે અધ્યાત્મ સમજવાનું છે. આજે તો માત્ર આપણે એટલો અર્થ લીધો છે. અને આનું જે અધ્યાત્મ જે છે એ ભેદ જ્ઞાન માટે ખૂબ 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 મહત્વનું છે. એટલે આપણે એ કૃપાળુદેવે જે રીતે સમજાવ્યું છે એ રીતે આપણે આવતા સ્વાધ્યાયમાં સારી રીતે સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.